જે માનવ ભગવાન મહાદેવને બિલ્વપત્રોથી પૂજા કરે છે તેને શાંતિ, સંપત્તિ અને સંતાન ત્રિવસ્તુની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મણ સ્તન ઉત્પન્નશ્ય, લક્ષ્મીના દ્વારા પ્રગટ થયેલો આ બિલ્વ વૃક્ષ છે. લક્ષ્મીએ શિવની સાધના કરી છે એ પણ યાદ રાખજો. આ લક્ષ્મીને મહાલક્ષ્મીનું બિરુદ ક્યારે મળ્યું? જ્યારે લક્ષ્મીજીએ શિવ સાધના કરી. કોના કહેવાથી? નારદના કહેવાથી. ભગવાન શિવની કઠિન સાધના કરી લક્ષ્મી દેવીએ, વિષ્ણુ પત્ની લક્ષ્મીએ શિવનું દર્શન કરવા માટે પોતાનો સ્તન કાપી શંકર ભગવાનને અર્પણ કરે છે. ભગવાન શંકર પ્રગટ થાય, તેમની સાથે વૃક્ષ પ્રગટ થાય છે. અને ભગવાન શંકર પોતાના મુખ દ્વારા લક્ષ્મીજીને કહે છે કે લક્ષ્મી, તમારી સાધના દ્વારા આ વૃક્ષ પ્રગટ થયું છે. આ વૃક્ષનું નામ બિલ્વ વૃક્ષ રહે છે. આ વૃક્ષનું બીજું નામ